છોટાઉદેપુરમાં શાળાના બાળકો વાહનને ધક્કો મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તે વિડીયોને લઈને પોલીસ એક્શનમાં આવી। કદવાલ પોલીસે વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે વાહન ચાલકની પણ અટકાયત કરી। આ વિડીયો પાવી જેતપુરના ભીખાપુરા ગામની તક્ષશિલા વિદ્યાલયના બાળકોનું હોવાનું સામે આવ્યું। શાળાના આચાર્ય મુજબ ડીઝલ ખૂટી જતા બાળકોને ધક્કો મારવાનું કહેવામાં આવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી દરેક વાલીઓ પોતાની રીતે જ પોતાના સગા સંબંધીનું એક ગ્રુપ બનાવી અને આ રીતે ખાનગી વાહનમાં મોકલે છે। અહીંયા બસોની કોઈ એવી કે ટ્રાન્સપોર્ટેશનની અલગથી કોઈ સુવિધા નથી જેથી બાળકો શાળાના સમય દરમિયાન આવી શકે અને શાળાએ પહોંચી શકે। અને આ તમામ અંતરિયાળ ગામો છે જેમાંથી આ ગાડીઓ આવે છે। સરકારે આ સુવિધા કરે તો બાળકોનું જોખમ પણ ઘટે અને બાળકોને સમયસર શાળામાં ભણવા આવવાની જોગવાઈ પૂરી પાડી શકાય। પરંતુ સંજોગો વસાત એ ડ્રાઈવરે ધક્કો મરાવ્યો હોય એવું બની શકે। વાલીઓને પણ હવે આજે અમે એ બાબતે ચર્ચા કરીશું કે બાળકોને આ બાબતે જોખમકારક મુસાફરી ન કરાવડાવે, ના ધક્કો ના મારવો જોઈએ। આજુબાજુના 2-3 માણસોને બોલાવીને પણ એ ગાડી ચાલુ કરાવી શકાય। બાળકો જોડે કરાવવાથી ગાડી કદાચ રિવર્સમાં આવે તો બાળકને પણ કોઈ જાનહાનિ થઈ શકે।